કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5। થંબનેલમાં મિત્રો એનિવર્સરી પોસ્ટર જોઈએ એવું પોસ્ટર આજે ડિઝાઇન કરતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। મિત્રો, ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરો એ બધું વિડીયોમાં શીખવાડવાનું છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું। મિત્રો, ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય, સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું, સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર, ઠાકોર એડિટર। મિત્રો, આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો, અને આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર। .in જોઈ લેવાનું, .in હશે। લોગો જોઈ લેવાનો, લોગોમાં ડબલ અહીંયા ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો લોગોમાં, અને નીચે પણ ઠાકોર એડિટર લખેલું હશે, નીચે પણ ઠાકોર એડિટર લખેલું હશે। ફ્રી બેસ્ટ વિડીયો અલાઇટ મોશન વિડીયો એડિટર ઇન યુટ્યુબ આ બધું લખેલું હશે મિત્રો। એના પર ટચ કરી દઈશું। ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે આપણું। થોડી રાહ જોઈશું મિત્રો આપણે। મિત્રો, આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય, સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખીશું। સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો આપણે, તો અહીંયા સર્ચ પર ટચ કરી અને કોડ લખી લઈશું આપણે। મિત્રો, કોડ લખીશું આપણે 3074 3074 લખી અને સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરશો એટલે તમને અહીંયા પહેલું ઉપર આર્ટિકલ પહેલું દેખાશે મિત્રો, ફૂટબોલ ઇન્ફોર્મેશન, એના પર ટચ કરી દેવાનું। ટચ કરશો એટલે એડ આવશે, એડના અહીંથી સ્કીપ કરી લઈશું। સ્કીપ કરશો આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો। આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું, આપણે આ રીતે નીચે જઈશું। નીચે જશો એટલે અહીંયા તમને ફોટો પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો, એનિવર્સરી ફોટો પોસ્ટર ફૂલ પ્રોજેક્ટ આપેલો હશે મિત્રો। અહીંયા ફોટો કઈ રીતે, તો અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો। અને હવે આપણે અલાઇટ મોશન ઓપન કરી ફોટો કઈ રીતે ચેન્જ કરવો એ બધું શીખીશું મિત્રો। તો અહીંથી બેક જઈશું આપણે અને અલાઇટ મોશન ઓપન કરીશું। મિત્રો, અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું। પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। અહીંયા મિત્રો એનિવર્સરી પોસ્ટર ફૂલ પ્રોજેક્ટ આપણે ગૂગલ પર જે ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ હશે મિત્રો। ફોટા કઈ રીતે ચેન્જ કરવા એ બધું શીખવાડી દઉં મિત્રો તમને। આ રીતે બધા ફોટા ચેન્જ કરવા હોય તો અહીંયા નીચે બધા ગ્રુપ આપેલા છે મિત્રો, લાલ કલરમાં તમને બધા ગ્રુપ દેખાશે। તો નીચેથી આપણે આવીશું, ગ્રુપ 1 લખેલું એના પર ટચ કરી દઈશું। ટચ કરશું એટલે આ ફોટો ચેન્જ થશે મિત્રો। એડિટ ગ્રુપ પર જવાનું, અહીંયા ફોટા પર ટચ કરી દેવાનું। ફોટા પર ટચ કરી કલર એન્ડ ફિલ પર જવાનું, અને આ નંબર વાળી લાઈન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જઈ જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો। આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો। ફોટો એડજસ્ટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું, અહીં પહેલા નંબરના ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ નાના મોટી કરી એડજસ્ટ કરી લેવાનો। બેક જઈશું, આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો। અને આ રીતે ફોટો સીધો ના આવે તો મૂવ એન્ડ ટ્રાન્સફર જવાનું, બીજા નંબરના ઓપ્શન પર જઈ -90 ડિગ્રી કરી લેવાનો, ફોટો સેટ થઈ જશે મિત્રો। આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો।
હવે જઈશું ગ્રુપ એન્ડ માસ્ક બીજી લેયર પર, એડિટ ગ્રુપ પર જઈશું. આ ફોટો ચેન્જ થશે મિત્રો. ફોટા પર ટચ કરવાનું, કલર એન્ડ ફિલ પર જવાનું, નંબર વાઇઝ લાઇન પર ટચ કરી અને તમારે જે ફોટો એડ કરવાનો હોય એ ફોટો એડ કરી લેવાનો. આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો. બેક જઈશું. એડજસ્ટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સફર પર જઈ પહેલાં ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ સેટ કરી લેવાનો ફોટાને. આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો. બેક જઈશું. આ રીતે બધા ફોટા તમે ચેન્જ કરી શકો છો. આ ગ્રુપ આપેલા છે મિત્રો, બધા ગ્રુપ પર સેમ પ્રોસેસ કરી અને ફોટા ચેન્જ કરી લેવાના. આ રીતે અહીંયા ટેક્સ્ટ પીએનજી આપેલી છે, તમારી રીતે બનાવી અને એડ કરવી હોય તો આ પીએનજીને ડિલીટ કરી એડ કરી શકો છો મિત્રો તમારી રીતે. આ રીતે ફોટા ચેન્જ કરી લેવાના એટલે તમારું ફોટો બની જશે મિત્રો. ફોટો બની જાય એટલે અહીંયા ઉપર તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું. અહીંયા નીચે જવાનું, નીચે અહીંયા કરંટ ફ્રેમ એઝ પીએનજી એના પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે તમારી ગેલેરીમાં ફોટો બની સેવ થઈ જશે મિત્રો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.